થઈ ગયો. પહેલો અવતાર મત્સ્ય, પછી કુર્મ કાચબો, પછી વરાહ, પછી નરસિંહ, પછી વામન, પછી પરશુ, પછી રામ, પછી કૃષ્ણ, પછી બુદ્ધ અને પછી કલ્કી. આ દશાવતારની વાત આવી. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. આ કહેવાનો અર્થ શું છે? યુગે યુગે ભગવાન અવતાર લે. અને શા માટે? તો આ લોકો એવું કે ભગવાને અવતાર લીધો તો મત્સ્ય અવતાર, તો ડાર્વિન અને વૈજ્ઞાનિકો ઉત્ક્રાંતિવાદ વાળા એમ કે છે કે જીવ તો પાણીમાં પનકો. સર્વત્ર પાણી હતું અને પાણીમાં જીવ ઉત્પન્ન થયો. તો પેલો અવતાર કયો થયો? મત્સ્ય અવતાર. એ લોકો ડાર્વિનના નિયમ પ્રમાણે ઉત્ક્રાંતિવાદ કરોડો વર્ષ પહેલા, હજારો વર્ષ પહેલા એવું કે છે, લાખો વર્ષ પહેલા જીવ પાણીમાં ઉત્પન્ન થયો અને ત્યાંથી એની પ્રગતિ કરી. તો બીજો અવતાર કે પાણીમાં રહે અને જમીન ઉપર આવે, એટલે કાચબો કુર્મ અવતાર. તો આપણું શાસ્ત્ર વિજ્ઞાન પણ છે, ઉત્ક્રાંતિ પણ છે, અને આધ્યાત્મિક પણ છે, અને શાસ્ત્રોક્ત પણ છે. તો આગળ કીધું કે જીવે એનાથી પ્રગતિ કરી, તો પાણીમાં રહે, જંગલમાં રહે અને જમીન ઉપર રહે. તો વરાહ અવતાર. ત્યાંથી આગળ જીવ વધ્યો અને પ્રગતિ કરી, તો નરસિંહ અવતાર. અર્ધો પશુ અને અર્ધો મનુષ્ય નરસિંહ. ઉત્ક્રાંતિવાદના નિયમ પ્રમાણે આગળ વધે કે જીવ આગળ વધ્યો, તો એનાથી કીધું કે જીવે પ્રગતિ કરી, તો વામન અવતાર. વામનનો વિરાટ બન્યો. મતલબ કે વામન એટલે આપણે બામણ રૂપ કહીએ છીએ. માણસ, સંપૂર્ણ માણસ બનતા પહેલા વામન અવતાર છે. ઉત્ક્રાંતિવાદના નિયમ પ્રમાણે જીવ આગળ વધ્યો, પ્રગતિ કરી અને હથિયાર ચલાવતા થયો, એટલે પરશુરામ. પરશુ એનાથી જીવ આગળ વધ્યો અને પ્રગતિ કરી, ને માણસને હથિયાર હાથમાં આવ્યા પછી મર્યાદા નથી, એટલે મર્યાદા પુરુષોત્તમ રામ આવ્યા. જીવે આનાથી આગળ પ્રગતિ કરી અને એટલો આગળ વધ્યો અને જીવ પોતાને વિકસિત બનાવ્યો ઉત્ક્રાંતિવાદના નિયમ પ્રમાણે, ડાર્વિનના નિયમ પ્રમાણે. તો એણે કીધું કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ આવ્યા. બધી રીતે માણસ બુદ્ધિ અને લોજિકમાં પાવરફુલ થયો. એનાથી જીવ આગળ વધ્યો, પણ મર્યાદા રહી નહીં. અને માણસ ધન અને કર્મ પોતાના સ્વાર્થ માટે એટલું બધું લઈ ગયો કે બુદ્ધાવતાર આવ્યો. ત્યાગ અને કરુણા. હવે ત્યાંથી આગળ જીવ વધ્યો અને હવે કલ્કી અવતાર આવે. 10મો અવતાર થાય કલ્કી અવતાર. કલ્કીનો અર્થ શું થયો? કળિયુગ, કલ દબાવો ને કામ થાય. કાળિંગાને મારશે એનો અર્થ શું થયો? કે માણસ જ્યારે અતિ કાબુબારો જાય ને, ત્યારે સૃષ્ટિનો વિનાશ કરે. એને બચાવવા માટે થઈ અને ભગવાન અત્યારે શું છે કે એક બટન દબાવો ને અણુબોમ્બથી દુનિયા સાફ થઈ જશે. તો કાળિંગો જ થયો, એને મારશે. કારણ કે એને કાબુ કરવો જ પડશે. માણસના વિચારો બદલાય એટલે માણસ ખુદ પોતે બદલાઈ જાય. પેલો વિચાર બદલવાનો જરૂર છે. જ્યારે રામે પણ પરશુરામને એ જ શબ્દ કહ્યા હતા. આપણે એમ કહીએ કે 21 વખત ક્ષત્રિય વિનાની કરી. તો આજનો ભણેલો વર્ગ એવું કે પહેલી વખત ક્ષત્રિય વિનાની કરી, તો બીજી વખત ક્ષત્રિયો આવ્યા ક્યાંથી? પણ 21 રજવાડા એવા હતા કે જે કાબુ બારા ગયા હતા અને પબ્લિકને હેરાન કરતા હતા, જેમાં બંગાળમાં થતું હતું એમ. એટલે એને સંહાર કર્યો. 21 રજવાડાને સંહાર કર્યો, એટલે 21 વખત ક્ષત્રિય કરી. પણ ત્યારે રામ આવ્યા
અને પરશુરામની શક્તિ ખેંચાણી. ખેંચાણીનો અર્થ શું થયો? કે એને ભગવાને ઈશારામાં કહી દીધું કે પ્રભુ તમે જે ફરસો આંક્યો છે ને એનાથી માથા કાપ્યા. માથા કાપવાથી ક્ષત્રિયો કમજોર થાય ત્યારે હરામખોરો ફાવી જાય. કારણ કે ક્ષત્રિયનું તો રક્ષણ કરવાનું કામ છે. એને તમે મારશો તો પરશુરામે કીધું શું કરવાનું? તો કે ભોડા કાપવાના નહીં, ભોડા બદલવાના. હવે બદલવા એટલે એક માથું કાપીને બીજું લગાડવું એવું જ નહીં. તો એના ભેજામાં જે શત્રુતા ભરેલી છે, જે વાસના ભરેલી છે, જે કામના ભરેલી છે, જે લાલસા ભરેલી છે, એને દૂર કરી સારા વિચાર આપી અને એના વિચારો બદલવાના છે. આરામે કર્યું અને ધીમે ધીમે આખી સૃષ્ટિ ઉપર રામ રાજ્ય સ્થાયી. કાપવા મારવા કરતા એનામાં ભેજાનું પરિવર્તન આવે. હવે જ્યારે રાગ અને દ્વેષ માણસમાં ઉત્પન્ન થાય ત્યારે એને બીજાનું ખરાબ જ દેખાય અને બીજાનું ખરાબ કરવાની ઈચ્છા થાય. એટલે વિચાર વિના વાણી હારી ન આવે અને હારી વાણી વિના સારું વર્તન પણ ન થાય. એટલે વાણી, વિચાર ને વર્તન આ ત્રણેય સારું હોવું જોઈએ. કુવાડામાં હોય એવું અવાડામાં આવે, અંદર જેવું પડ્યું હોય એવું બહાર આવે. તો નેગેટિવ ને બદલે પોઝિટિવ લેવાથી માણસની પ્રગતિ મહત્વની. અને એટલા માટે આપણે હરરોજ ભેગા થઈએ છીએ અને ભગવાન માટે કાલાવાલા કરીએ છીએ. ભગવાને કહેલા શબ્દોને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. કારણ કે ભગવાન તો એમ કે છે કે હે અર્જુન તું કર્મ કર પણ તારા માટે નહીં, મારા માટે. આગળ 9મા અધ્યાયની અંદર આવશે પત્રમ પુષ્પમ ફલંતોયમ. ભગવાન એમ કે છે પત્રમ પુષ્પમ ફલંતોયમ. આ 4 શબ્દો છે આપણા જીવનમાં આવે છે. તો શું કીધું? તું મને અર્પણ કર. તો પત્રમ એટલે પાંદડું થાય અને પત્ર એટલે પ્રેમ પત્ર થાય, દિલનો પત્ર થાય, દિલની અરજ થાય, દિલની પ્રાર્થના થાય. પત્રમ પુષ્પમ એટલે ફૂલ. તો આ જીવન પુષ્પ ભગવાન હું તને અર્પણ કરું. પત્રમ પુષ્પમ ફલમ. ફળ. ફળ એટલે કયું? આપણે જે ફળ ફ્રૂટ લાવીએ છીએ ને એ પણ ફળ કહેવાય અને આપણા કર્મનું પણ ફળ કહેવાય. કર્મ કરીએ એટલે ફળ તો આવવાનું જ છે, પણ મારે જોઈતું નથી. પ્રભુ તને અર્પણ. પણ આપણે ખરાબ કર્મ એને અર્પણ કરીએ અને સારું કર્મ આપણે લઈ લઈએ એમ ન હાલે. ભગવાને કીધું છે જો જે કરે છે તે મને અર્પણ કરે. પણ સારું ફળ અર્પણ કરે. ભગવાન પણ પ્રસાદ લઈને જાય ને તો સારું કરીને લઈ જઈએ ને. હા, માજીને જેમ પછી ઓલું ન થાય. હા, કેળા લેવા ગયા હતા ને. હા, એટલે કે 40 રૂપિયા, 20 રૂપિયા ને 60 રૂપિયાના ડઝન. માજી કે સારું 20 રૂપિયા વાળા હાલ. હવે 20 રૂપિયા વાળા કેવા આવે 60 કર. એટલે માજી કે ભગવાનને હાલ છે નથી. ઘણા ફાટેલી નોટ હોય ને ભગવાનને દઈએ, સારી નોટ બજારમાં વાપરે. એટલે માજીએ કેળા ધર્યા કે મારા દીકરાને ઘેર દીકરો ભગવાન દેજો. હા, ભગવાન દયાળુ ને એટલે દીકરાને ઘેર દીકરો આવ્યો ને એટલે ડુંગળીના જેવું માથું, ડુંગળીના દવા જેવું માથું, ભેંડાની શેંગ જેવું હાથ, હા, સાસની દોણી જેવું પેટ, હા, અને હરગવાની સિંગ જેવા પગ. હવે આવા છોકરો લઈને મંદિરે ગયા. એ પ્રભુ કે આવો છોકરો ક્યાં દીધો? પૂજારીએ કીધું કે કેળા તવાઈ ગયેલા હતા તે છોકરો તવાઈ ગયેલો જ આવે. ભગવાનને સારું અર્પણ કરશું તો ભગવાન આપણને સારું આપશે. ભલે નહીં માગીએ તો પણ આવશે. એટલે આપણે નક્કી કરીએ છીએ કે તું જેવું કર્મ કરીશ ને એવું ફળ તને મળશે. પણ કર્મનું ફળ નથી જોતું, બીજાનું સારું કરીને પણ એનું ફળ મારે જોઈતું નથી. અર્જુનને ભગવાન કહે શ્રીમદ ભગવદ ગીતા 3જો અધ્યાય અને 32મો